વડોદરા શહેરમાં વહીવટી તંત્રએ ચોમાસાને પગલે જર્જરિત આવાસો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મકાનોને સીલ મારી વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને MGVCL સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે। ચોમાસાને પગલે જર્જરિત આવાસો સામે શનિવારથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ આ મકાનો સામે જે તે માલિકો દ્વારા આગળ રિનોવેશન સહિતની કોઈ કાર્યવાહી નહીં કરાતા તેવા મકાનોને સીલ મારી વીજ જોડાણ કાપવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે। કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને MGVCLની ટીમે માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ અને પાર્ક ભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી કરી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિનોવેશન નહીં કરાવનાર મકાન માલિકોના મકાનોને સીલ કરી વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા। આ કામગીરીથી રહીશોમાં પણ ફફડાટ ફેલાયો હતો, જ્યારે રહીશોએ ફરી વધુ મદદ માંગી છે। મારુતિધામમાં અંદાજિત 15થી વધુ મકાનોને સીલ કરવામાં આવ્યા હતા, જ્યારે સાંજ સુધીમાં પાર્ક ભૂમિ ટેનામેન્ટ મળી કુલ 25થી વધુ મકાનોને સીલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું। આ માંજલપુર વિસ્તારમાં આવેલ પાર્ક ભૂમિ 1, 2 અને મારુતિધામ વિસ્તાર છે। અહીંયા આપણા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે જે જર્જરિત હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન દ્વારા સંયુક્ત નોટિસો વારંવાર આપેલ છે, પરંતુ કોઈ રિપેરિંગની કામગીરી કરવામાં હાથ ધરેલ નથી। તે લોકોના મકાનો આજરોજ સીલ કરવામાં આવે જે જર્જરિત છે અને જેના લીધે કોઈને જાનહાનિ થઈ શકે એવા છે, એવા લોકોનું મકાનોના વીજ કનેક્શન અને સીલિંગની કાર્યવાહી VMC અને GHB દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે। એ લોકો એમ કે રેમિનેશન કરાવો और રેમિનેશન કરાવો પહેલા તો મારું ઘર તમે જોઈ જાઓ, આખું પડી ગયું છે કે જે પડવાની તૈયારી કરી રહ્યું છે। તો આ લોકો એમ કહે છે કે તમે રિપેરિંગ કરાવો એટલે બચી જશે તમારું। કેવી રીતે સર બચી જાય? જમીનમાંથી જ મૂળ આખું ઉખડી ગયું છે, તો એ મૂળમાંથી શું જવાબ આપવો મારે તમને કે કેવી રીતે હું આ કહી શકું?